સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં માંગરોળ વિધાનસભાનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન ગણપત વસાવાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની ઉપસ્થિતિ હતી આ કાર્યક્રમમાં ને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા, નેતાઓ જોડાયા હતા, જેમાં માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ કોંગ્રેસને આડે હાથ લીધી। આ વખતે પ્રિયંકા ગાંધી પણ જીતી છે લોકસભાની પેટા ચૂંટણીમાં। એટલે મિત્રો, જોઠાણા ચલાવવાના પણ કોંગ્રેસના અલગ અલગ બધા નુસ્ખાઓ હોય છે। લોકસભા વખતે બંધારણ બદલાય છે, બંધારણ બદલાઈ જશે, અનામત રદ થઈ જશે, અનામત જતી રહેશે। આ વખતે પણ મહારાષ્ટ્રમાં બહુ ચલાવ્યું જોઠાણું, પણ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ લોકસભામાં છેતરીને મત લઈ ગયેલા કે બંધારણ બદલાઈ જશે, અનામત રદ થઈ જશે। આ કોંગ્રેસના જુઠ્ઠાણાઓ આ વખતે મહારાષ્ટ્રમાં ચાલ્યા નથી મિત્રો। ઈવીએમનું કેમ કોઈ બોલતા નથી? ને દરેક ચૂંટણીનું પરિણામ આવે એટલે ઈવીએમની માથે પાડી જ દેવાનું, ભાજપવાળા જીતે એટલે। પછી મને જાણવા મળ્યું કે પ્રિયંકા ગાંધી જીતી ગઈ એટલે પછી ઈવીએમનો વાંક કેવી રીતે કાઢવા જાય?